Hello, friends. Welcome to Synergy Health Talks. My name is Tushar Desai. Today, we're going to touch on a very interesting subject, and it's all about hair. આજે હેરનો વિષય એક એવો છે કે at every age, everybody wants to have a good looking, nice, healthy hair. પણ એના માટે જે સાર સંભાળની જરૂર છે અને જે મોડર્ન ટેકનિક્સ છે આજે જે હેર રીગ્રોથને આપણે તો એ આપણે બધા લોકો સાથે બધા એના માટે અવગત નથી. આજે આપણી સાથે એ વિષય પર ચર્ચા કરવા માટે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટર નીરજ બાલારા છે. ઓવર ટુ યુ સર. Hello everyone, myself Dr. Neeraj Balara. I did my MCH plastic surgery from AIIMS Patna in January 2025, and after that I went to Surat for further experience, and I joined Synergy Hospital since 1 month. And today we are going to talk about the common queries regarding the hair fall and hair transplant surgery. તો મિત્રો આપણે પ્રોસિજર કે પ્રી કેર પોસ્ટ કેર કે એના રિઝલ્ટ શું આવે એ બધી વાત કરીએ તે પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટને બેસિકલી સમજી લઈએ જેથી કરીને આ સબ્જેક્ટ શું છે અને તમે એની સાથે કેટલા રિલેટ કરી શકો છો. દેટ વિલ બી મોર ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. તો સર આ હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસેસ જે હોય છે એ એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે? હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર એ એક કોસ્મેટિક પ્રોસિજર છે જેની અંદર વાળને એક જગ્યાએ બોડીના એક જગ્યાએ પાર્ટમાંથી લઈ અને એમને જે બાળનેસ એના એરિયામાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ. તો સર આ જે પ્રોસિજર છે એ માટે કોઈ યોગ્ય ઉંમર કે યોગ્ય કેન્ડિડેટ એવું પણ હોઈ શકે? જનરલી 25 વર્ષની ઉંમરથી લઈ અને 65-70 વર્ષ સુધી બી આપણે કરી શકતા હોઈએ છીએ, પણ ડિપેન્ડ્સ અપોન ધ પેશન્ટ કન્ડિશન, એમની મેડિકલ કોમોબિડિટી અને એમનું જે જીનેટિક ફેક્ટર્સ છે એ બધાને ધ્યાનમાં લઈ અને આપણે આગળ પ્લાન કરતા હોઈએ. તો સર આ પ્રોસિજર કરી જેમ કે એક કોસ્ટ ઇફેક્ટિવ આજે છે કે નહીં એ તો જાણવાનું રહ્યું, પણ એ પરમનન્ટ નેચરની હોય છે? હા, જે આપણે વાળ જે જગ્યાએથી ડોનર સાઇડ જગ્યાએથી લઈએ છીએ એ પરમનન્ટ હેડ ઝોનમાંથી લઈએ છીએ, એટલે એ જે આપણે ટ્રાન્સપ્લાન્ટેડ વાળ હોય છે એ ઉંમરની સાથે રહે છે. તો સર થોડી દર્શક મિત્રોને પ્રોસિજર્સ અને એની જે સાર સંભાળ છે એના પર થોડા જો ક્વેશ્ચન્સ આવ્યા છે તો આપણે એના પર વાત કરીએ. તો સર નોર્મલી કોઈ વેબસાઇટ પર કે ઓનલાઈન આપણે ચેક કરીએ તો આજે ઘણી બધી માહિતીઓ મળી રહી છે, પણ આમાં FUE અને FUT એવી કંઈ બે પ્રોસિજર્સની ચર્ચા, તો સર એની જરા ડિફરન્સ સમજાવશો? જનરલી બે પદ્ધતિથી આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. FUE એમાં ફોલિક્યુલર યુનિટ હોય છે એને આપણે એક્સટ્રેક્ટ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, જ્યારે FUTની અંદર આપણે વાળની સાથે સ્કિન બી આપણે શરીરના માથાના પાછળના ભાગેથી લેતા હોય છે અને જે જગ્યાએ આપણે લઈએ ત્યાં આગળ આપણે ટાંકા લઈને બંધ કરતા હોય છે અને જે સ્કિન સાથે જે વાળ હોય છે આપણે એક્સટ્રેક્ટ કરીને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય. તો સર આ એક પ્રકારની સર્જરી જ કહેવાય? હા, એક પ્રકારની સર્જરી જ છે FUE અને FUT પણ. તો આના માટે સર કોઈ પેશન્ટે કોઈ કેર કે એના માટે કંઈ કરવું જરૂરી છે બિફોર દે ડુ ધીસ પ્રોસિજર? હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર કરતા પહેલા આપણે એક રૂટીન બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોય જેની અંદર આપણે વિટામિન જે આયર્ન પ્રોફાઇલ એ બધી તપાસ કરાવીએ છીએ અને ત્યાર પછી એમના જીનેટિક ફેક્ટર્સ અને હોર્મોન સ્ટેટસ જોઈ અને ત્યાર પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પ્લાન કરતા હોઈએ છીએ. તો સર નોર્મલી આ પ્રોસિજરને કેટલો સમય લાગતો હોય છે? પ્રોસિજર 3 થી 4 ભાગમાં ડિવાઇડેડ હોય છે અને કુલ મળીને 6 થી 8 કલાક જેટલો ડ્યુરેશન હોય છે. તો સર આ એક જ દિવસમાં પ્રોસિજર કમ્પ્લીટ થઈ જાય કે એને અલગ અલગ સિટિંગ કરવા પડે છે એવું છે? જનરલી પેશન્ટ સવારે હોસ્પિટલે આવે છે અને ત્યાર પછી એમનું સેવિંગ અને માર્કિંગ્સ થયા પછી અંડર લોકલ એનેસ્થેસિયા પ્રોસિજર થાય છે અને 6 થી 8 કલાકમાં પ્રોસિજર કમ્પ્લીટ થતા એમને પછી સાંજે ઘરે ચાલીને જઈ શકે. ઓકે. તો સર નોર્મલી આ પ્રોસિજર જે રીતની પોપ્યુલર થઈ છે અને જેના સક્સેસ રેશિયો જે બહાર આવ્યા છે તો હવે ઘણા બધા લોકો આ પ્રોસિજર તરફ એટ્રેક્ટ થશે. તો આ પ્રોસિજર બહેનો અને ભાઈઓ માટે એટલે એના સક્સેસ અને એનું પ્રોસિજર પાર્ટ સેમ જ હોય છે કે અલગ અલગ થઈ છે?
જનરલી ફિમેલ્સની અંદર આફ્ટર 40ની એજ પછી એલોપેશિયાના ચાન્સીસ વધતા હોય, જેની અંદર વચ્ચેનો ભાગ જે ત્યાંથી એમને હેર લોસના પ્રમાણ વધારે હોય છે. પણ હેર ટ્રાન્સપ્લાન્ટ અને રૂટીન કન્ઝર્વેટિવ મેથડ્સથી જે ટ્રીટમેન્ટ છે એ બંને મેલ અને ફિમેલ બંનેમાં લાભદાયી રહે. તો સર આના માટે કોઈ એવું બી જરૂર છે કે કોઈ મેડિકલ હિસ્ટ્રી હોવી જોઈએ કે ના હોવી જોઈએ, કે વારસાગત જ આવતું હોય, તો એના પર થોડુંક જણાવશો? જનરલી બે ટાઈપના એલોપેશિયા આપણે રૂટીનલી કાઉન્ટર કરતા હોઈએ, જેની અંદર એક છે ઇન્વોલ્યુશનલ, કે ઉંમરની સાથે સાથે 50, 60, 70ની ઉંમર પછી ધીરે ધીરે જે વાળનું પ્રમાણ જે ઓછું થતું જાય છે. અને બીજું જે એન્ડ્રોજેનિક એલોપેશિયા હોય છે, કે જેમાં એમના ફાધર, ગ્રાન્ડફાધર એ બધાની કન્ડિશન પ્રમાણે એમને બી 20થી 25ની ઉંમર, મતલબ કે 20થી 30ની વચ્ચે બી યંગ એજમાં બી હેરફોલ થવાના ચાન્સીસ વધતા હોય છે. તો સર આ જે પ્રોસિજર જે હોય છે એ કોસ્ટ ઇફેક્ટિવ છે કે એ કારણ કે જ્યારે આ પ્રોસિજર જ્યારે નવું જે સંભળાયો ત્યારે તો ઇટ વોઝ ગોઈંગ ઇન લેક્સ, તો આજે પણ શું એવું ટાઈપનું કોસ્ટ છે કે જે કોસ્ટિંગ હોય છે એ ટ્રાન્સપ્લાન્ટનું એ જનરલી એક્સપર્ટ આસિસ્ટન્ટ અને એક્સપર્ટ ડોક્ટર્સના એક્સપિરિયન્સ પ્રમાણે હોય છે. પણ જનરલી 15થી 40 રૂપીસ પર ગ્રાફ્ટ આપણે હોય છે કોસ્ટિંગ, અને ટોટલ 3000થી 4000 ડિપેન્ડ્સ અપોન ધી ગ્રેડિંગ્સ ઓફ બાલ્ડનેસ યુઝ થતા હોય છે. ઓકે, તો સર આનો સક્સેસ રેશિયો કેટલો સમજી શકાય? જો પ્રોપર હિસ્ટ્રીમાં અને કોઈ મેડિકલ મોર્બિડિટી ના હોય, ને કોઈ એડિક્શન, કોઈ મેજર કન્ડિશન ના હોય, એલર્જી ના હોય, તો જનરલી સક્સેસ રેટ ઘણો સારો હોય છે. અને ઇવન જો એક્સપિરિયન્સ સર્જન્સ દ્વારા જો કરવામાં આવે તો ઘણીવાર એ માસ બી થઈ જાય છે, અને ખ્યાલ બી નથી આવતો કે જે હેર ટ્રાન્સપ્લાન્ટ પ્રોસિજર છે કે નેચરલ છે. સર, તો સર આનો એટલે તમે ઓલરેડી સર લુક્સની વાત તો ઓલરેડી તમે એડ્રેસ કરી દીધું, કારણ કે નોર્મલી એ સવાલ હોય છે કે આટલા પૈસા તમે ખર્ચો, આટલી પ્રોસિજર કરો, પછી એ લુક્સ કેટલા રિટેન થઈ શકે છે. નોર્મલી મેન્સ માટે એવું છે, પણ ફિમેલ્સ માટે સર આ થોડો વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કારણ કે એ લોકો આટલા પૈસા ખર્ચીને જે નોર્મલસી એ લોકો જે ઈચ્છતા હોય, તો એ સર નોર્મલસી મેન્ટેન થઈ શકે? ચોક્કસ. હેર ટ્રાન્સપ્લાન્ટ જો એક્સપિરિયન્સ સર્જન દ્વારા કરવામાં આવે તો એ ચોક્કસ જે સક્સેસ રેટ જે મળી રહે. ઓકે સર, આનો જે કેવા એવા સંજોગો હોય છે કે આ પ્રોસિજર કદાચ સક્સેસ ન નીવડે, એવા કોઈ ચાન્સીસ હોય છે કે? ઘણીવાર કોઈ મેડિકલ હિસ્ટ્રી હોય, કે આયર્ન ડેફિશિયન્સી છે, કોઈ વિટામિન ડેફિશિયન્સી છે, ઘણીવાર પોસ્ટ ઓપરેટિવ જે અમે ડોક્ટર્સ એડવાઇસ કરતા હોય છે, જે પ્રોપર ફોલોઅપ ના થતું હોય, અથવા તો કંઈ સ્ક્રેચિંગ જે ટ્રોમા છે જેના લીધે જે ટ્રાન્સપ્લાન્ટેડ વાળ જે નીકળી જતા હોય, એવી કન્ડિશનમાં હેર લોસ થવાના ચાન્સ રહે. અને બીજું છે કે જેમને વેરી યંગ એજમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરેલા હોય છે, તો એવા કેસીસમાં આપણે ખાસ કાઉન્સેલિંગ કરવું પડે, કારણ કે એ લોકોને બહુ પ્રોગ્રેસિવ હેર લોસ હોય છે, એટલે ઉંમરની સાથે સાથે જે એમના જે નેચરલ હેર છે એ બી સેટ થતા રહે. એટલે ઘણીવાર એવું ફીલ થાય કે જે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું, આમ છતાં બી મારા વાળ તો ખરતા રહે છે અને ટાલ ફરી પડી ગઈ છે. એટલે આ કન્ડિશન સમજવી બહુ જરૂરી રહે છે. જી સર, જીમ આજે એક લાઈફસ્ટાઈલનો એક હિસ્સો થઈ ગયો છે, અને એટ ઓલ એજીસ પીપલ આર ગોઈંગ ટુ ધ જીમ. તો સ્વાભાવિક છે સર, ત્યાં પરસેવો થવાનો અને એવા બધા ચાન્સીસ વધારે છે. સર, આ એક ફેક્ટર ખરું કે જે તમારે ધ્યાનમાં રાખવું પડે છે, કે ત્યાં વધારે પરસેવો થાય તો યુ હેવ ટુ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર હેર? ઓર જનરલી પરસેવાના લીધે જે મોઇશ્ચરાઇઝર ત્યાં આગળ ડેવલપ થાય છે હેરના મૂળિયામાં અને હેર શાફ્ટમાં, એના લીધે કેવું કે ત્યાં આગળ જે મૂળિયા જે થોડા ઢીલા પડી જતા હોય છે, અને વાળ તૂટવાના મોઇશ્ચરના લીધે જે તૂટવાના થોડા ચાન્સ વધી જતા હોય. પણ કેવું કે આપણે પ્રોપર જો કેર કરીએ, પ્રોપર ક્લિનિંગ કરતા હોય અને ડ્રાય કરી દે તો એમાં કોઈ તકલીફ આવતી થતી નથી. બીજું ફેક્ટર એ હોય છે કે જીમમાં જે જતા લોકો છે એમાં સ્ટીરોઇડ યુઝ કરવાનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. તો આવી કન્ડિશનમાં જે સ્ટીરોઇડ જે હોર્મોનને ઇમ્બેલેન્સ કરી શકે છે, એટલે ત્યાં હેરફોલના ચાન્સ પોસ્ટ સ્ટીરોઇડ જે યુઝ હોય છે ત્યાર પછી ઘણા વધી જતા હોય છે. એટલે એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો સર, પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કોઈ વિશેષ શેમ્પૂનો ઉપયોગ કરવો કે એવું કંઈક ખરું? જનરલી જે પર્સન જે શેમ્પુ યુઝ કરતા હોય છે એ ઇનફ હોય છે. આપણે મેડિકેટેડ શેમ્પુ કોઈ ખાસ
કન્ડિશન માટે જ યુઝ કરતા હોય, જેવી કે ફંગલ ઇન્ફેક્શન છે કે ડર્મેટાઇટિસ છે એવી કન્ડિશનમાં. અધરવાઇઝ જે શેમ્પુ રૂટીનમાં યુઝ કરતા હોય છે એ જ આપણે યુઝ કરી શકીએ છીએ. તો સર આ જે નવા વાળનું પ્રત્યારોપણ કરીએ આપણે, તો એ પણ ગ્રે થઈ શકે કે એ બ્લેક જ એનું? જે આપણે ટ્રાન્સપ્લાન્ટેડ હેર હોય છે એ ડોનરના કેરેક્ટરિસ્ટિક ઉપર ડિપેન્ડ કરતા હોય છે, કે જે એમની થિકનેસ છે, એમની કર્લીનેસ જે નેચર છે અને ગ્રેઇંગનેસ, કે એ ઉંમરની સાથે જે ડોનર્સ એરિયા છે ત્યાંથી જે વાળ કલર ચેન્જીસ આવે એ ટ્રાન્સપ્લાન્ટેડ હેરમાં બી એક કલર ચેન્જીસ આવતા તો હોય. સર આ પ્રોસિજર કર્યા પછી હેર ડાઈ ને એ બધું કરવું બી નોર્મલ છે કે એ પણ કમ્પ્લીટલી એવોઇડ કરવું જરૂરી છે, કે એ રિઝલ્ટ કરી શકે છે આ પ્રોસિજરને ફેલ કરવા માટે? જે ટ્રાન્સપ્લાન્ટેડ હેર હોય છે એ પરમનન્ટ હોય છે, એટલે એ ક્યારેય લોસ થતા નથી. એટલે આપણે હેર ડાયને જે કોમન જે નેચરલ હેર ડાય છે ઓર્ગેનિક ટાઈપ, કે જેમાં કેમિકલનું પ્રમાણ ઘણું ઓછું હોવું જોઈએ, એ બધા યુઝ કરી શકાય છે. આપણે જે અત્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ અને હેર લોસ વિશે જે જાણકારી મેળવી છે એ બધી પ્રોસિજર્સ અને હેર રિલેટેડ કોઈ બી ક્વેરી સિનર્જી હોસ્પિટલમાં અવેલેબલ છે, અને કોઈ બી ક્વેરી હોય તો આપણે સિનર્જી હોસ્પિટલમાં કોન્ટેક્ટ કરી શકીએ. તો દર્શક મિત્રો, આપણે આજે ડૉક્ટર નીરજ બરાડાને સાંભળ્યા. તો આપને જેમ સર કહ્યું કે કોઈ ક્વેશ્ચન્સ હોય અથવા જો કોઈ તમારા સવાલો હોય તો આપ ડેફિનેટલી અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા અમને ઈમેલ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.